તો સુરત શહેરમાં ખાડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। ખાડી વિસ્તારના ડ્રોન વિઝ્યુઅલ્સ સામે આવ્યા છે, જેમાં ખાડીની ચારે બાજુ પાણી જેવી સ્થિતિ સર્જાઈ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાડીપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। તો આ દ્રશ્યો બતાવી રહ્યા છે ખાડીપૂરની વાસ્તવિક સ્થિતિ, જેમાં ચારે બાજુ પાણી નજરે પડી રહ્યું છે। વરસાદી પાણી ભરાવો જે છે તેને લઈને લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે। એવામાં ખાડીની ચારે બાજુ આપ જોઈ રહ્યા છો કે જ્યાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો નજરે પડી રહ્યા છે, જેમાં ડ્રોન દ્રશ્યો છે તે અત્યારે સામે આવ્યા છે। આ દ્રશ્યો ચાડી ખાઈ રહ્યા છે કે ખાડીપૂરની વાસ્તવિક સ્થિતિ શું છે। તો સુરતમાં ભારે વરસાદને પગલે ખાડીપૂર જેવી સ્થિતિ, વાલમનગરના લોકોએ ઉચ્ચારી વિરોધની ચીમકી। ખાડીપૂરથી અસરગ્રસ્ત લોકોએ વિરોધની ચીમકી ઉચ્ચારી છે। ખાડીપૂરના કારણે લોકોને ઘણું નુકસાન થયું છે। સરકાર તાત્કાલિક અસરથી નુકસાનીનો સર્વે કરાવે તેવી માંગ કરાઈ છે। લોકોને જલ્દી વળતર આપવા માટે સરકાર પાસે માંગ કરાઈ છે। વળતર નહીં અપાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મારી સોસાયટીમાં 300 ગાળાની સોસાયટી છે। 300 ગાળાની સોસાયટીમાં 5000 કરતા પણ વધારે વસવાટ કરે છે। બચારા કોઈના દૂધના પૈસા પણ નથી। જ્યારે આર્થિક મંદી ચાલી રહી હોય ત્યારે ખરેખર આ સરકારને બે હાથ જોડીને નમ્ર અપીલ કરીએ છીએ। એસએમસી ને પણ નમ્ર અપીલ કરીએ છીએ, તાત્કાલિકના ધોરણે ગંદકી સાફ કરવામાં આવે, નકર પછી સોસાયટી બધી ભેગી થઈને ઉગ્ર ચીમકી આપીએ છીએ કે આ પાણીનો નિતાર ઉતરવાના આણે આવ્યો છે। એટલે તાત્કાલિકના ધોરણે ગંદકીનો ફેલાવ ખૂબ જ મોટી પ્રમાણની અંદર થઈ શકવાની શક્યતા છે। તો સરકારને એટલી નમ્ર અપીલ છે, એસએમસી ને નમ્ર અપીલ છે કે તાત્કાલિકના ધોરણે સોસાયટીની અંદર ગંદકી સંપૂર્ણપણે સાફ કરવામાં આવે। સુરતમાં ખાડીપૂરની પરિસ્થિતિમાં પણ રાજનીતિ ગરમાઈ છે। આપના કોર્પોરેટર સ્થળ પર પહોંચતા ભાજપના કાર્યકર્તા બાખડ્યા હતા। ભાજપના કાર્યકર્તાએ ભાન ભૂલીને મહિલા કોર્પોરેટર સાથે અભદ્ર વર્તન કર્યું। એક તરફ લોકો મુશ્કેલીમાં છે તો બીજી તરફ રાજનીતિ શરૂ થઈ ગઈ છે। પૂરની પરિસ્થિતિ સમયે ભાજપ અને આપના કાર્યકર્તા અને નેતાઓ બાખડતા લોકોમાં પણ રોષ ફેલાયો। શાંતિ રાખો, આવ્યા છે પ્રતિનિધિ, શાંતિ રાખો, વાંધો નથી આવ્યા, એ લોકોનો પ્રશ્ન નથી લઈને આવ્યા છે, શાંતિ રાખો, તમે શાંતિ રાખો, તમારું કામ કરો, હું સોલ્વ કરશો હું કરીને ગયા બેન, હવે તું મૂકી એ બેન, હાલો મૂકેલું એમ તો કયો, મંત્રીને પૂછો વચ્ચે વચ્ચે ઘૂસે પણ અહીંયા। તો સુરત જિલ્લાના કામરેજ તાલુકાનું હલધારુ ગામ બેટમાં ફેરવાયું હતું। હલધારુ ગામે આશ્રમ શાળામાં રહેતા 55 જેટલા બાળકોનું ટ્રેક્ટર વડે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મહત્વની બાબત એ છે કે આવી આફતના સમયે ગામમાં હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી અને હિન્દુ મુસ્લિમ સમાજના ટ્રસ્ટે ભેગા મળી કામગીરી કરી। હલધારુ ગામે વૈદિક કુમાર છાત્રાલય તેમજ શાળા પણ આવેલી છે। અચાનક પાણી ગામમાં ભરાઈ જતા આ શાળામાં વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા। અમે અહીંયા સવારે 7:30 વાગે ટ્રેક્ટર લઈને બચાવ કામગીરી માટે નીકળેલા હતા। અમને જણાઈ આવેલ કે હાઈસ્કૂલની અંદર છોકરાઓ છાત્રાલયમાં પાણી વધવાથી ફસાયેલ છે। અમે છોકરાઓ બધા ટ્રેક્ટર લઈને આવીને
એમનું રેસ્ક્યુ કરીને હાઈસ્કૂલ બિલ્ડિંગમાં એમનું સ્થળાંતર કરેલું છે.